જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. તો ચલો શરૂ કરીએ. કાર્તિક માસમાં 2025માં દીપદાન ના ફાયદા આપણે આજે જાણીશું. તો કાર્તિક માસ 2025નું દીપદાન. કાર્તિક મહિનામાં દીવા દાન કરવાથી શું શું ફાયદા મળે છે એ આજે આપણે જાણીશું. જાણો કે તમારા આગામી જીવનમાં શાહી સુખ અનુષ્ઠિત કરવા માટે કાર્તિકમાં કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. કાર્તિક માસ 2025 દીપદાનનું મહત્વ જાણીશું. કાર્તિક માસ 2025 8 ઓક્ટોબરથી શરૂ થાય છે. આ મહિનો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ઉત્તમ સમય છે. આ સમય દરમિયાન દીવાઓનું દાન અને તુલસીની પૂજા કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. અનાજ અને લગ્નની વસ્તુઓનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. કાર્તિક માસ 2025 કાર્તિક માસને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ પોતાની યોગિક નિંદ્રામાંથી જાગે છે. આ મહિનામાં કરવા ચોથ, દિવાળી અને છઠ ઉત્સવ સહિત ઘણા મુખ્ય તહેવારો આવે છે. આ પવિત્ર મહિનામાં નિયમિતપણે દીવાઓનું દાન અને તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર કાર્તિક માસ દરમિયાન કરવામાં આવતા દાન અને દીવાઓનું દાન શાશ્વત પુણ્ય આપે છે અને બધા પાપોનો નાશ કરે છે. તો આપણે જાણીશું હવે કાર્તિક માસ 2025 દીપદાનનું મહત્વ. કાર્તિક 2025નો મહિનો 8 ઓક્ટોબર 2025થી શરૂ થાય છે અને 5 નવેમ્બર 2025 સુધી ચાલશે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ મહિનો દીવા પ્રગટાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કાર્તિક મહિનામાં દીવા પ્રગટાવવા અને તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને વ્યક્તિ શાહી સુખનો અનુભવ કરે છે. દીવા પ્રગટાવવાના ફાયદા. કાર્તિક મહિનામાં દીવા પ્રગટાવવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. આ પવિત્ર મહિનામાં દરરોજ સૂર્યોદય પહેલાં ઉઠીને નદી કે તળાવમાં સ્નાન કરીને દીવા પ્રગટાવવાથી વિશેષ આશીર્વાદ મળે છે. સવારે તુલસીની સામે ઘી કે તલના તેલનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તે આગામી જન્મમાં એક ઉમદા પરિવારમાં જન્મ લે છે. કાર્તિક મહિનામાં તુલસીની પૂજા અને ગંગામાં સ્નાન કરવાથી મળેલા પુણ્યના કારણે જ રૂકમણી આગામી જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણની પત્ની બન્યા હતા. કાર્તિક મહિનામાં આ વસ્તુઓનું દાન કરવાથી શાહી સુખ મળે છે. કાર્તિક મહિનામાં અન્નદાનનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર ભક્તિભાવથી અન્નદાન કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે અને બધા પાપોનો નાશ પણ થાય છે. કાર્તિક મહિનામાં સતંજ એટલે કે 7 પ્રકારના અનાજનું દાન કરવાથી વ્યક્તિને 7 જન્મો સુધી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પરિણીત મહિલાઓએ કાર્તિક મહિનામાં તેમના લગ્નની ઋતુની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
આનાથી સૌભાગ્ય અને અખંડ વૈવાહિક આનંદ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર કારતક મહિનામાં ભગવાન વિષ્ણુને તલ ચડાવવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. તો મિત્રો, આ હતું કાર્તિક મહિનામાં દીવાદાનનું મહત્ત્વ. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો.